અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો આવો જાણીએ ભગવાન વિષ્ણુના કુર્મા અવતારની કથા। ભગવાન વિષ્ણુના 10 અવતારોમાં બીજો કુર્મ અવતાર વૈશાખ પૂર્ણિમાના રોજ થયો હતો। કુર્મના અવતારમાં ભગવાન વિષ્ણુએ ક્ષીરસાગરના સમુદ્ર મંથન વખતે મંદાર પર્વતને પોતાના બખ્તર પર ધારણ કર્યો હતો। આ રીતે ભગવાન વિષ્ણુ મંદાર પર્વત અને વાસુકી નામના નાગની મદદથી દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કરીને 14 રત્નો પ્રાપ્ત કર્યા। આ સમયે ભગવાન વિષ્ણુએ પણ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું। નરસિંહ પુરાણ અનુસાર કુર્માવતાર બીજો અવતાર છે। આ અવતારમાં ભગવાન વિષ્ણુ કાચબાનું રૂપ ધારણ કરે છે અને પાણીમાં ફરે છે। વિષ્ણુએ કચ્છરૂપ સ્વરૂપે અવતાર લીધો હતો। કાચબાની પીઠનો પરિઘ 1 લાખ યોજનનો હતો। પદ્મપુરાણ કે જ્યારે ઇન્દ્રએ દુર્વાસાએ આપેલી પારિજાતક માળાનું અપમાન કર્યું ત્યારે દુર્વાસાએ ક્રોધિત થઈને શ્રાપ આપ્યો, તારી કીર્તિ નાશ પામશે। પરિણામે લક્ષ્મી સમુદ્રમાં અદૃશ્ય થઈ ગઈ। દેવતા ચિંતિત થઈ ગયા અને ભગવાન વિષ્ણુ પાસે ગયા। વિષ્ણુના આદેશ મુજબ દેવતાઓ અને દાનવોએ લક્ષ્મીને પાછા મેળવવા માટે મંદરાચલનું મંથન અને વાસુકીનો દોરો બનાવીને દુઃખના સમુદ્રનું મંથન કર્યું। મંદરાચલ મંથન કરતી વખતે પાતાળ તરફ જવા લાગ્યો। વિષ્ણુએ તેને કાચબાના રૂપમાં પોતાની પીઠ પર અને દેવતાઓ અને દાનવોએ લઈ ગયા। સમુદ્રમાંથી અમૃત અને લક્ષ્મી સહિત 14 રત્નો મેળવીને તેને પોતાનું પાછલું ગૌરવ પાછું મેળવ્યું। એકાદશીનું વ્રત કચ્છ પાવતાર પછી જ લોકોમાં પ્રચલિત બન્યું। કુર્મ પુરાણમાં વિષ્ણુએ તેમના કચ્છ પાવતારમાં ઋષિઓને જીવનના 4 લક્ષ્યો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વર્ણવ્યા હતા। દેવરાજ ઇન્દ્રની બહાદુરી જોઈને દુર્વાસા ઋષિએ તેને પારિજાતના ફૂલની માળા આપી પણ ઇન્દ્રએ તે સ્વીકાર્યું નહીં અને ઐરાવતને તે પહેરાવી દીધું અને ઐરાવતે તેને જમીન પર પછાડી દીધું। દુર્વાસાએ આ જોઈને ગુસ્સે થઈને દેવતાઓને, તેમના દેવોને શ્રાપ આપ્યો, પરંતુ તેના કારણે શ્રાપ દેવતાઓએ તેમની શક્તિ ગુમાવી દીધી। આનાથી અત્યંત નિરાશ થઈને તે માર્ગદર્શન માટે બ્રહ્મા પાસે ગયો। તેને દેવતાઓને ભગવાન વિષ્ણુનો સંપર્ક કરવા કહ્યું। વિષ્ણુએ તેને આ સલાહ આપી જેથી તેઓ દુઃખના સાગરનું મંથન કરી શકે જેમાંથી અમૃત પ્રાપ્ત થશે। આ અમૃત પીવાથી દેવતાઓ ફરીથી તેમની શક્તિ પ્રાપ્ત કરશે અને તેઓ કાયમ માટે અમર થઈ જશે। આ વિશાળ કાર્ય ફક્ત મંદાર પર્વત અને નાગરાજ વાસુકીની મદદથી જ થઈ શક્યું, જ્યાં પર્વતનો ઉપયોગ મંથન લાકડી તરીકે અને વાસુકીનો દોરડા તરીકે ઉપયોગ થતો હતો। આ કામ માટે રાક્ષસોની મદદ પણ જરૂરી હતી અને તેના કારણે બધા દેવતાઓ ગભરાઈ ગયા। પરંતુ વિષ્ણુએ તેમને આશ્વાસન આપ્યું અને અમૃતના લોભથી તેમની વિનંતી પર અસુર દેવતાઓને મદદ કરવા સંમત થયા। તેઓએ સમુદ્ર મંથન શરૂ કર્યું, જ્યાં એક તરફ રાક્ષસો હતા અને બીજી બાજુ દેવતાઓ હતા। પરંતુ આ મંથનથી એક ઘાતક ઝેર નીકળવા લાગ્યું જેના કારણે ગુંગળામણ થવા લાગી અને આખી દુનિયા જોખમમાં આવી ગઈ। પરંતુ ભગવાન મહાદેવ બચાવમાં આવ્યા અને ઝેરનું સેવન કર્યું અને તેને ગળામાં જાળવી રાખ્યું, આથી તેમનું નામ નીલકંઠ પડ્યું। પછી ફરી મંથન ચાલુ થયું પણ ધીમે ધીમે પર્વત ડૂબવા લાગ્યો। પછી ભગવાન વિષ્ણુએ કુર્મ અવતાર કાચબો માં એક વિશાળ કાચબાના રૂપમાં અવતાર લીધો જેથી તે પર્વતને તેની પીઠ પર ઉપાડી શકે। તે કાચબાના પાછળના ભાગનો વ્યાસ 1 લાખ યોજનનો હતો। અન્ય ઇનામો જેમ કે સમુદ્રમાંથી કામધેનુ પ્રગટ થયું અને ધનવતારી તેના હાથમાં અમૃતનું પાત્ર લઈને દેખાયા। આ રીતે ભગવાનનો વિષ્ણુનો કુર્મ અવતાર થયો। ભગવાન વિષ્ણુના 10 અવતારોમાં બીજો કુર્મ અવતાર વૈશાખ પૂર્ણિમાના રોજ થયો હતો। કુર્મના અવતારમાં ભગવાન વિષ્ણુએ ક્ષીરસાગરના સમુદ્ર મંથન વખતે મંદાર પર્વતને પોતાના બખ્તર પર ધારણ કર્યો હતો। આ રીતે ભગવાન વિષ્ણુ મંદાર પર્વત અને વાસુકી નામના નાગની મદદથી દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન કરીને 14 રત્નો પ્રાપ્ત કર્યા। આ સમયે ભગવાન વિષ્ણુએ પણ મોહિનીનું રૂપ ધારણ કર્યું હતું। તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।